સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે નવો વળાંક સામે આવ્યો છે। કોંગ્રેસના વિરોધ વચ્ચે હવે ભાજપના પૂર્વ માઇનોરિટી સેલના મહામંત્રી ઝાકીર શાહનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ડિમોલિશન સરકાર દ્વારા જ કરવામાં આવ્યું હોવાની વાત કબૂલ કરી છે। નાસિરનગર ડિમોલિશન મામલે છેલ્લા 14 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો। કોંગ્રેસના વિરોધ બાદ હવે ભાજપના પૂર્વ માઇનોરિટી સેલના મહામંત્રી ઝાકીર શાહ મીડિયાની સામે આવ્યા હતા। ઝાકીર શાહે જણાવ્યું કે અગાઉ ડિમોલિશન દરમિયાન નાસિરનગરના 90% લોકોને મકાનો ફાળવવામાં આવ્યા હતા। હવે જે બાકીના 10% લોકો છે તેમને પણ મકાનો મળવા જોઈએ। તેમણે વધુ જણાવ્યું કે અગાઉ જે ઘરો તૂટ્યા હતા તેમના પરિવારોને ભેસ્તાન આવાસમાં મકાનો ફાળવી આપવામાં આવ્યા હતા। ઝાકીર શાહે કહ્યું કે તેઓ લોકો માટે ઘરની માંગણી કરવા માંગતા હતા, પરંતુ કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે આને ભૂતિયા ડિમોલિશન કહેવાની વાત ખોટી છે। અમે 1980 થી આ વિસ્તારમાં રહેતા આવ્યા છીએ અને આ રોડની જગ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારને જગ્યા લેવી પડી હોવાનું તેમણે જણાવ્યું। સરકારે જે રસ્તાઓ કાઢ્યા છે અને હવે જે લોકો બેઘર થયા છે તેમને ઘર આપવામાં આવે તેવી સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી। હવે ડિમોલેશન તો થઈ ગયું, હવે જે પણ છે અમારી પહેલા પણ સરકારે ડિમોલેશન થયું છે ને એમાંથી ડાયરેક્ટ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીકળ્યું, ત્યાં 90% ઝુંપડપટ્ટી અમારી ડિમોલેશન થયું ને બધાને એક ફેમિલીને આપણે ઘર આપણે સરકાર તરફથી ફાળવ્યું છે, સરકારે ફાળવ્યું છે ને અમારી બધાની છે ને આજે બધા ભેસ્તાન આવાસની અંદર બધા ખુશ છે। તો હવે આ લોકોને કઈ રીતે મદદ કરવામાં આવશે? હવે આપણે આ 90% ઝુંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે। અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે અમારી। તમે અત્યાર સુધીમાં કોઈ માંગ કરી છે ખરી? હવે અમે માંગ કરવાના જ હતા, પણ આમાં છે ને કે બહારવાળા લોકો આ પ્રજાને ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે, ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું, એટલે મારું મન થયું નહીં। એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા। ઝાકીરભાઈ, શું કીધું? ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન છે? ખોટી વાત છે, બિલકુલ। કઈ રીતના ખોટી વાત છે? ખોટી વાત એટલે છે કે ભાઈ કોર્પોરેશનનું જે પણ રોડ હતું આપણે ને કોર્પોરેશન જે એમનું રોડ હતું જ્યારે 1980 થી ડાયરેક્ટ આપણે આ રોડ છે ત્યાંથી ઠરાવ થયેલો છે 1980 થી ને અત્યારથી અમે વર્ષોથી રહેતા આવ્યા છે અને અમે સરકારે અત્યાર સુધી અમને બહુ સારી રીતના સુવિધા પણ આપી, રોડ, રસ્તા, લાઇટ, બધી દરેક વસ્તુની સુવિધા આપી છે। હવે સરકારને એવું થયું કે ટ્રાફિક વધારે થાય છે ને અહીંથી ડિમોલેશન કરવાનું, રોડ રસ્તા કાઢવાના, તો સરકારે ડાયરેક્ટ અહીંથી રોડ રસ્તા કાઢી હવે સરકારથી એક જ ઉમ્મીદ છે કે બધાને તમે રૂમ ફાળવી આવ્યા, આ અમારી ગરીબ બસ્તી જે બાકી છે એ લોકોને પણ ડાયરેક્ટ તમે ફાળવી આપો, એટલી સરકારથી નમ્ર વિનંતી છે। સાહેબ, એવું કહેવામાં આવે છે કે બિલ્ડરના ઇશારે આ મકાનો તોડવામાં આવ્યા છે? બિલકુલ તદ્દન ખોટી વાત। બિલ્ડરની જગ્યા જ નથી આમાં। બિલ્ડરની જગ્યા હોત તો આપણે ડાયરેક્ટ બિલ્ડરનું એમાં કોઈ લેવા દેવું જ નથી। અમે શું કામ ખોટું બિલ્ડરને બદનામ કરીએ? બિલ્ડરનું કોઈ લેવા દેવું નથી દૂર સુધી। તો મહાનગરપાલિકા કેમ નથી સ્વીકારી કે એ લોકો ડિમોલેશન કર્યું છે? હવે કોર્પોરેશન ડાયરેક્ટ મહાનગરપાલિકા સ્વીકારતું નથી, એ લોકોની ભાઈ આપણે હું ખબર છે, એ લોકોના મગજમાં શું છે એ મને નહીં ખબર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।